चाळीस मुहूर्ताने उशिरा होत आहे. ही गाडी 11 वाजून 35 मिनिटांनी मिळण्याची शक्यता. અલ્યા ભૂલા આ કારાકોટ વાળો આવ્યો શું કરીશું? ટિકિટ તો લીધી જ છે ડ્યુટી કરવા. અલ્યા ભૂલા ટિકિટ તો સર પણ ભૂરી ભાભી નો નહીં સર, આપડી થોડી સર. અને તને ખબર નહીં પેલું સ્ત્રી પુરુષ એક કામ કર, આગળ છે ને તું હાડી જેવી વીટી દે અને પછી ગઈ જા. વાત તારી સાચી છે, એવું કરવું પડશે. સાહેબ હા અમારી ટિકિટ કેટલા જણ છો? 2 જણ. ઓકે ઓકે. એટલે દીવા ખબર ના પડી કે એને જોયું નહીં કે પછી એને દેખાયું નહીં. શીખ વાર મને તો વાંચરો લાગ્યો. અરે દેવા કોઈ વાંધો નહીં, આ તો પેલી દવાની કમાલ છે. તમે બે આયા એ રીતે હું આવ્યો. એ બધી તારી મીઠ દવાનું શું છે કે એટલે તું ભૂલી ગયો આપણી પેલી દવા. અલ્યા પેલી હા, બરોબર બરોબર. એ મેં વાપરી કરીએ ડાયરો. વાવ ચોકે તારા બાપાને ઘર નહીં ગયા. राजू, आज मेरे ना 4-5 गेस्ट आने वाले हैं, उन सबका ध्यान रखना है, ठीक है? और जितने भी रूम है सब क्लीन रखना, हाँ? ओके? વેલકમ ભુરિયા, વેલકમ. બસ ને. વાહ ભાઈ વાહ. અરે અદલા, અરે દેવા, અરે તમે લોકો અહીંયા? વાહ ભાઈ વાહ, તને તો ખાલી ભૂરો જ દેખાય છે. હું ને દેવો તો દેખાતા નહીં, અમને નહીં બોલાવાતા. અરે અદલા, મારી પાસે તારો ફોન નંબર નથી એટલે. અરે એ બધું તો બરોબર છે, પણ વ્યવસ્થાનું શું થઈ ગયા? કેમ કરે છે? અરે ભાભીને કેમ નહીં લાવ્યો? અલ્યા હવે સમજ ને, ગોવા આવવાનું હતું. જો હું એને લઈને આવું તો મોજ ના થાય ને, તો ગોવા છે. એમાં એવું હતું કે જ્યારે હું ગોવા આવ્યો હતો ત્યારે હું તારા લગ્નમાં નતો આવી શક્યો, એટલા માટે મેં વિચાર્યું કે 2 ટિકિટ તારા માટે ને ભાભી માટે મોકલાઈ દઉં, તો ભાભીને ના આવતો ને. બરોબર છે, હવે એ બધું તું રેવા દે. અચ્છા હું શું કહું છું, તું કહેતો હતો ને ફોનમાં કે તે લગ્ન કરી લીધો હશે? હા તો કરી લીધા છે ને લગ્ન. અને મારા ભાઈઓ, તમે જેવું વિચારો છો ને એવી તમારી ભાભી નથી. એટલે છોકરી જોડે તો તે લગ્ન કર્યા છે લે. હા તો હાસ, હા પણ એમાં એવું છે કે અમારી જે ભાભી છે ને, હા. હા એ દેખાડવી નથી, જાડી છે. પણ જોઈ લે આ હોટલ જોઈ લે, રૂપિયા વાળી છે, રૂપિયા વાળી. સમજ્યા કઈક તમે? સમજી ગયા ભાઈ, બધું સમજી ગયા. ભાઈ સમજી ગયો કે તે છે ને હા, છોડી જોડે નહીં, હોટલ જોડે લગ્ન કર્યા. હોટલ જોડે લગ્ન નહીં કર્યા, હોટલ વાળી જોડે લગ્ન કર્યા. આજે એવું એમ. અરે મારા ભાઈ, મને એવું હતું કે તું અને ભાભી જોડે આવશે, મને ક્યાં ખબર હતી તું નીચે જોડે લઈને આવે. હા, અરે મારી વાત સાંભળો. હા, તમારી આ જે ભાભી છે ને થોડી અલગ છે. હા, એલિયન છે. એવું નથી, તમારી ભાભીને ઘોંઘાટ વગર પસંદ નથી યાર, એટલે અમારે ચૂપ રહેવાનું એમ ને. અરે એવું નથી મારા ભાઈ, તમે છે ને જે ગામમાં જે દારૂ પીને ધમાલ કરો છો ને એ મારા ભાઈઓ અહીંયા ને હે એટલે સાચવી લેજો. કોને? ભાભી ને? અરે ના મારો હું બેઠો છું ને, મને લાગે છે ફોન ને મને સંભાળવું પડશે. અરે તું ચિંતા છોડી દે, અમે છે ને આખું ગોવામાં આચવી લેજો. શું કેવું પૂરા? લાગે છે ગોવા ગોવા બહુ મજા. કેજે તારે અને લે સોમન તો લઈ આવ્યો. હા એટલે મારા માણસો લઈને આવશે, તમે ચલો અંદર. હેડો, હેડો, જલ્દી. અરે હા ચાલ. પણ એક વાત કહું, હા હા તું જોરદાર થઈ ગયો હો. પેલા લેટા લૂતો નતો.
અરે વર્ષા આજે પૂરો મારું જીગરી જાન દોસ્ત મેં તને કીધું હતું ને એ अरे वेलकम वेलकम कैसे हो અરે ગુજરાતી છે ગુજરાતીમાં વાત કર ને હા તમે તો એવું કહેતા હતા ને કે એમના વાઈફ પણ સાથે આવવાના છે હા એ આવવાના તો પણ એન ટાઈમે એના હારા મરી ગયા એટલે તમારા પપ્પા તોય તમે નહીં આવ્યા એટલે તો શું મારે એટલે પૂરીના હવે મારા પપ્પા થઈ ના મારી વાઈફ ખરી ને એની બેન ખરી ને એના હારા મરી ગયા ઓકે ભાભી આટલા હારા તો છે તું કહેતો તો ને તો હું વિચારી એવા નહીં અરે સની આ શું કહે છે મને તો કઈ સમજ જ નહીં પડતી તું નામ છે ને એ જ બરાબર છે દેવા તો છોડી જા તમારા જેવા દોસ્તો મળે ને તો દુશ્મનની જરૂર નથી અરે એવું નહીં લ્યા પણ હું શું કહેતો હતો ના કહીશ ને ભાઈ કઈ ના તમારા બે ના પગે પડું છે ચાલ તમને તમારી રૂમો બતાડું હેડ રૂમ બતાડું ચાલ દેવા લે આવ્યો લે હા જલ્દી ના સન્યા હા તારા 3 સ્ટાર હોટલ છે અને તું અમને આવો રૂમ આપે આજની પૂર્તિ રાખ કાલથી તને હું ને સ્વીટ રૂમ આપીશ મસ્ત હે તે બાદ જવા દે તું શું ડોપણ કરતો તો ભાભી જોડે મેં શું કર્યું હે હવે પૂરા સમજાઈ દે ને જાડી બુદ્ધિ ને હા એક તો તને ખબર છે ને મારે એક તો બૈરું છે ને વેમિલું છે અને પાછું ને મૂડી ઊંઘાડે છે એક તો પાછું મારા ઉપર હડકતું આવશે સમજ ને કઈ ભાભી આટલા હારા છે અને તું એમને વગો હશે પૂરા સમજાઈ દેજે ને સમજાઈ દે ને સમજાઈ દઉં તું ટેન્શન ના લે હું કહું છું જા સમજાય ને ના સમજાઈ દઉં છું સમજાઈ દઉં છું શું કરવા તું મજા મજા हेलो मैडम इसको मेरा रूम बुक किया हमने વેલકમ મેડમ વેલકમ હું તમારી શું સેવા કરી શકું છું હું સેવા કરી રહી છું અરે બરોબર કસ્ટમર છે આપણા મેડમ શું નામ છે તમારું ભૂરી હા હા મેડમ નાઇસ નેમ હા શું સુંદર નામ છે તમારું જેટલું સુંદર નામ છે તમારું એટલું ભગવાને તમને સુંદર બનાવ્યું છે તમારા ઉંમરેના સમજાઈ ગયા કસ્ટમર છે આ તમારા રૂમ છે તમારો આઈડી નાખો કોરિયરમાં આપણે ચાલશે હા કાલે પણ આવશો તો ચાલશે ચાલો હું તમારી રૂમ બતાડો આવ 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 આ છે તમારી સુધા હું તો છે ને પહેલી વાર ગોવા આવી છું ખરેખર બહુ જ મસ્ત છે ગોવા એવું છે એમ મારે તો યાર કંપનીના કામથી અવારનવાર આવવું પડે છે અને ગોવા મને ગમે છે અરે ગોવા છે જેવું તો કોને ના ગમે પણ મને એક વાતનો જવાબ આપ આ અહીંના લોકો કેવા હોય એટલે એમ કે ભલા હોય કે આમ કકરાટિયા હોય ના 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 કોઈ કકરાટ નહીં જો દરેકને પોતાનું કામ ભલું અને પોતે ભલા હોય વિચિત્ર ના અમુક એ તો દરેક જગ્યાએ રહેવાના યાર આ મેડમ તમને આ જગ્યા કેવી લાગી આ એક વિચિત્ર નંગ છે ઓ ભાઈ તને એટલી ખબર નહીં પડતી કે આ રૂમમાં આવતા પહેલા નોક કરીને આવવાનું આ શું આ ઈ બારાક્ષરી બોલે છે આ તો તમે અમારા મહેમાન છો ને અને તમને શું ગમે છે ને એનું ધ્યાન તો રાખવું પડે ને જો ભાઈ નોકર છું ને તો નોકરની જેમ રહે હું નોકર નથી તો શું મેનેજર છું હું મેનેજર પણ નથી તો આ હોટલમાં શું કરે છે હું આ હોટલનો માલિક છું મેડમ તો માલિક છું તો નોકર વેડા શું કામ કરે છે ભૂરી શાંતિ રાખ સર આ મારી ફ્રેન્ડ છે સરસ છે અમને ગોવા અને તમારી હોટલ બહુ જ ગમી છે અને અમે હે
એટલે અમારી સર્વિસ કેવી છે? અલ્યા હજુ હમણાં તો અમે આયા છીએ તે કોઈ સર્વિસ તો આલી નથી. હા તો એ તો પૂછવા આવ્યો છો. હા બોલો મેડમ, તમને કેવી સર્વિસ જોઈએ? સુધા આને સમજાઈ દે, જો મેં મારી સર્વિસ ચાલુ કરીને તો આ કોઈને સર્વિસ આલવાના લાયક નહીં રહે. એટલે સર અમારે કોઈ સર્વિસની જરૂર હશે ને તમે તમને જણાવી દઈશું. અને એની સર્વિસ જરૂર પડે તો? અરે એમને જરૂર પડશે તો એ જણાવી દેશે તમને. હદ છે યાર આ માણસની. એક મિનિટ હા. શું જય કે અહીંયા જ ઊભો રહીશ. મેડમ સર્વિસ મને છે ને સર્વિસ છે ને બહુ જ સારી આવડે છે. હા મેડમ પછી આવું છું. મારી કાલે બીચ ઉપર મીટિંગ છે. એક કામ કરજે, તું એન્જોય કરજે અને હું મીટિંગ બતાવી લઈશ. હા બહુ જ મજા આવશે. ઓલી તું જોતો જો શું જોરદાર આવે છે. વાહ વાહ સુધા, ચાલ એક ફોટો ક્લિક કરીએ. પાઉ વાહ મસ્ત આવ્યો. યસ પૂરી. હા 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 વાંધો નહીં. મચ્ચા પડી જવાની ભૂરીને તો. તને એકલું આવવાની વાત કરી હતી ને મેં. અરે પણ મીટિંગ તો આપણે એકલા જ કરીશું ને. તો તારી સાથે બીજું કોણ છે? એ તો મારી ફ્રેન્ડ છે. હું એને એટલે સાથે લાવી છું કે કંઈક થયું તો એ આપણા કામ આવશે. સારું, જો તારી સામે જો રોયલ કન્ટ્રી ક્લબ છે ત્યાં આવી જા. ઓકે હું ત્યાં આવું છું. પૂરા દેવા જેવું જોવા જેવું સત્ય તો સાચું કહું પૂરા, મેં તો ભૂરી જોઈ. કઈ પૂરી? આપણી પૂરી ભાભી નહીં લ્યા, પેલી ઓયની ભૂરીઓ. એ મારા હારા ફરકાઈ માર્યો. સાચું કહું, હવે મને ખબર પડી કે આ લોકો ગોવા જોવા શું કોમ આવે છે. સાચું કહું, આ પહેલાના જમાનામાં જે સ્વર્ગ જોવા જતા હતા ને, એ કોઈ ઉપર નતા જતા, એ બીજે ચોય નતા જતા, આ અહીં ગોવા આવતા હતા. વાત સાચી જ તારી. ગોવાડી એટલે ભૂરીઓ જોવાની બહુ મજા આવે છે. દેવાય પાછી મૂર્ખા જેવી વાત કરીને. મેં મૂર્ખાજી વાત કરી તો શું વળી, ગોવા તો ગોવા જ રહેવાનું, ઓછું વળી ગલતેશ્વર થઈ જવાનું. હા, આ તારી બધી લવરી બંધ કર ને જા ઉભો થા ને તને બિયર લેતો આય. જલ્દી જા હેડ હેડ. લાવું બહુ મજા આવે છે. સાચું કહું, મજા આવી. હો બહુ મજા આવી મને બી. માની ચોકટ બહુ મજા આવે છે. સાચું એટલે પૂરા મને એક વાત યાદ આવે છે. આ રગલો લુખો એકે રૂપિયો એની જોશે નહીં અને ગોવા ચોથી આવ્યો બીડી પીપાના ફોફા થઈને અને હારો આ પૈસા લાવ્યો ચોથી. મને તો એ ખબર નહીં પડતી. પૂછ ને. એટલે વાત તારી સાચી, પણ હવે જે હોય જવા દે ને, બધું હેડ. અત્યારે વાત મેલ બધું મેલ્યું પણ મને હજુ લોચો લાગે છે. હું તને કહું મોન મારી વાત ને. હા, આ રગડાએ કોઈ લોચો માર્યો છે. હું કેવું તારું? હા રે જોઈએ. હા, ગોવામાં બહુ મજા આવે છે. ગોવા. કેમ છો મિત્રો? મજામાં? હું છું ગુરુ પટેલ. તમે પ્રિન્સ પાર્ક યુટ્યુબ ચેનલ ભૂરો ભૂરી એને જે પ્રતિસાદ અને પ્રેમ આપ્યો છે એની માટે આખી અમારી ઓલ ટીમ તમારી આભારી છે. આવો જ પ્રેમ આપતા રહેજો. અને જોયું ને આ બીજા ભાગમાં કે રગલો મોકલ્યો છે રગલાને. હવે એ રગલો ત્યાં શું કાંડ કરશે ને જો કદાચ ભૂરીને મળ્યો તો? જો ભૂરીને મળ્યો તો ભૂરાનું સત્યાનાશ જોઈએ છે આગળના નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ.